પ્રવચન 2 સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર. સદગુરુ રામાનંદ સ્વામીના સધામ પધાર્યા બાદના 14મા દિવસની સભામાં શીતલદાસ નામના એક મુમુક્ષએ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી સમાધિ કરાવી રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા. એ જ સમયે ભગવાન સ્વામિનારાયણે ગાયેલા આ મહામંત્રના મહિમાને કવિશ્વર દલપતરામે હરિલીલામૃત ગ્રંથમાં ગૂંથીને લખ્યું છે. કેવો છે આ સ્વામિનારાયણ નામનો મહામંત્ર? ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થ અર્થ. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. આ જ રીતે વિશેષ સમર્થન આપતા મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 153મી વાતમાં કહ્યું છે જે સ્વામિનારાયણ નામનો મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે ને એ મંત્રે પંચ વિષય ઉડી જાય. જીવ બ્રહ્મરૂપ થાય છે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળ્યો મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. સ્વામીની વાત પહેલા પ્રકરણની 153મી. આપણા ઈષ્ટદેવ સર્વોપરી હોય તો એમના નામનો મંત્ર પણ સર્વોપરી જ હોય. આ વિશે વિશેષ પ્રકાશ પાથરશે પરંગ ભગવતીય મગન કાકા. એમનો વિષય છે સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર.